આમ જો અમે ખુદ ધક્કો મારો આવી ગયા બધા જો ચડી ગઈ ને અંદર જો ધક્કો લગાવી દીધો ઓ ભાઈગી જો જાય આમાં સિમ્પલ ટર્ન દેખાય છે તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને આજે આપણે આવી ગયા છે માધુપરના દરિયે અને જો આજે છે ને બધા ફ્રેન્ડ સાથે હું ફરવા આવ્યા છે તમને બધા એમ બતાવું ફ્રેન્ડ આપણા બધા જો અહીં ઊભી ગયા અને ભાઈ મફતમાં હે ને આ બધા મફતમાં ગાડી હાકી એક ભાઈની હા અને બધાના વિડીયો આવશે આપણે યુટ્યુબમાં અને ફૂલ વ્લોગ જોજો એટલે મજા આવશે બધાએ ગાડી હાકી પણ બધા મફતમાં હાકી ₹1 પછી એમ થયું કે ₹200 દે પછી ₹200 આપી દીધા એ ભાઈને અટાણે ફૂલ એન્જોય મજા આવે મિત્રો દરિયો પણ અટાણે ધબધબાટી બોલાવે જો અહીંયા પાણી ભૂગી ગયું આપણા પગ પાસે ને અમારા કિશનભાઈ ને ભાઈ કેમ ભાઈ મજા આવે ને કિશનભાઈ બહુ મજા આવે ભાઈ હા કિશનભાઈ ને બહુ મજા આવે ને આ બાજુ એક પર બધે ફોટોશૂટ ચાલુ છે અને આગળ મને પલારી દે જો અહીં પલારી દે જો આગળ મને ખાલી દે દરિયામાં અને મિત્રો આજની પબ્લિક પણ બહુ વધારે છે આ માધુપરનું બેન્ચ અહીંથી બહુ મસ્ત આવે રિઝલ્ટ અને મિત્રો તમે અહીંથી ગમે ત્યાંથી નીકળો તો એકવાર તો માધુપર આવજો જ કેમ કે અહીંયા આ માધુપર બહુ દરિયે મજા આવે અને આપણા વ્લોગમાં બધા બન્યા રહેજો અને આજે આપણે છે ને માધુપર એક પ્રોગ્રામમાં આવ્યા છે તો રાતે જો ટાઈમ મળશે તો આપણે પ્રોગ્રામનો પણ એક વ્લોગ બનાવી નાખશું બાકી તો પછી 5-6 વાગે અત્યારે તો કેટલા વાગ્યા ઘડિયાળમાં 2:30 થયા છે તો હજી પાછા 5-6 વાગે પાછા આવશું તો અહીંયા સ્લો મોશનમાં વિડીયો ઉતરે ભાઈ આ ભાઈનો અને એક્શનમાં સ્લો મોશનમાં વિડીયો ઉતારે છે મિત્રો જો આ ભાઈ છે ને આપણા ગાડીવાળા છે એની ગાડી આપણે હાઈકી ને એ ભાઈ બીજા અને આ ભાઈ બીજા અને માધુપુર ગમે ત્યાં આવો ને મિત્રો તો આપણે આ ભાઈની ગાડીમાં બેસવાનું છે બરોબર આ ભાઈની ગાડીમાં જ બધાને બેસવાનું છે માધુપુર ગમે ત્યારે આવો ગાડી આવતી હતી એટલે ગાડી નડતી હતી આજી એટલે હે ને હવે ગમે ત્યારે આવો ને તો આ ભાઈની ગાડીમાં જરૂર બેસવાનું છે આ ભાઈની નામ શું છે ભાઈ હે શું નામ છે સહીલો હે ભાઈ આ ભાઈનું નામ સહીલો એટલે ગમે ત્યારે આવો ને તો આ ભાઈની ગાડી છે અને ગાડી નંબર કહો ને ભાઈ તો 44 નંબરની ગાડી છે જોઈ લો 44 નંબરની ગાડી છે ગમે ત્યારે આવે 44 નંબરની ગાડીમાં બેસવાનું છે અને આ ભાઈને આપણે સપોર્ટ કરવાનો છે ગમે ત્યારે માધુપર આવું બરોબર ભાઈ કહી દીધું મેં રેડી હવે ગમે ત્યારે આવશે એટલે આ ભાઈની ગાડીમાં બેસશે 44 નંબર ગાડીમાં બેસવાનું છે અને ભાઈનું નામ છે રમેશભાઈ સહીલો હા સહીલો હા ભાઈનું નામ વ્લોગમાં બને રહેજો મિત્રો બહુ મજા આવશે એન્જોય આવશે વ્લોગ જોવાની બહુ મજા આવશે હજી તો અમારે બધી ફૂલ મસ્તી તો કરવાની બાકી છે ને અહીંયા અમારે તો આ ભાઈ મફતમાં ફોટા પાડે તો આ ભાઈને આમ જોવે આ તો જો ફોટા પાડે એટલે બહુ મજા આવે ને આ બાજુ સ્લો મોશનના વિડીયો ચાલુ છે ને હાલો ભાઈ આપણે આવ્યા હતા અહીંયા કાચબા ઉછેર કેન્દ્રમાં પણ કાચબા ઉછેર કેન્દ્ર કાંઈ જોવા ના મળ્યું અત્યારે બંધ છે બધી અમારે તો આ બધા દેખી ગયા ને પહેલી વાર જોયું ટાવર એ કે આ ટાવર તો પહેલી વાર જોયું બધા ટાવરમાં તો ચડી ગયા મિત્રો અને ભાઈ ત્યાંથી લોકેશન બધા એમ કે લોકેશન સારું છે તો આપણે જાય હાલો કાકા જવું ને હાલો અમારા કાકા જો ઉપર ચડવા માંડ્યા હે આપણે ચડી જવું છે આપણે જોવા જાય લોકેશન કેવું છે અને ઓ ભાઈ અહીંથી લોકેશન આવે છે 1 નંબર મિત્રો જોવો તમે 1 નંબર વ્યૂ આવે છે આ બધા કે હવે ફોટા પાડી લઈએ આપણે અહીંથી વ્યૂ 1 નંબર આવે છે મિત્રો જોવો તમે વ્યૂ બતાવું આને દેને પાડશે આ નવરાત્રી 1 નંબર વ્યૂ આવે મિત્રો અને હવે હે ને થાકી ગયા છે રખડી એટલે હવે અમારે અમિતભાઈ માવો બનાવી રહ્યા છે અમિતભાઈ માવો ખાવા આવી જવાનું હવે માવો ખાવો પડશે અમારે માવો ખાધા વગર હાલશે ને અહીંયા મિત્રો ગાડીઓ એટલી ફાસ્ટ હાલે ને તમે વાત ના હોય જોઈ ધૂમની ગાડીઓ બધી ધૂમની જ ગાડીઓ છે જોવા કેમ જાય જોઈ લો આવો મિત્રો બંધ છે હમણાં અહીંથી વ્યૂ તો મિત્રો કાંઈ ઘટે જ નહીં એમાં અહીંથી વ્યૂ જોયા જેવો છે ઓ ભાઈ સાહેબ
હાલો ફોટા પડી ગયા આવે કે દેખાય કે તડકો આવતો ના આડો તડકો આવતો હોય છે હવે રેડી આવતો હોય છે તડકો ઓછો જ આવે છે બધે અહીંયા અમારે હે ને મુકેશભાઈ બધાને સમજાવે છે કઈ રીતના કોલાનું રાખવા કઈ રીતના શું કરવું છે કાચબાને કેમ જીવતા રાખવા એ બધી સમજાવી રહ્યા છે અને અહીંયા ભાઈ પોસ આપી રહ્યા છે ફોટો પાડવાનો અહીંથી વ્યૂ તો જો મિત્રો અહીંથી વ્યૂ એટલે આમ કાંઈ ઘટે જ નહીં એમાં અને આ અમારે સિમ્પલ અમારા ભેગા સિમ્પલ 3 માણા હે એક આ 2 અને 3 આ સિમ્પલ આ બધા રોમિયો આમાં સિમ્પલ 3 દેખાય છે ફાઇનલી મિત્રો હવે આપણે સીડીએથી નીચે ઉતરીએ છીએ આપણે ટાવરેથી હજી અડધા ટાવર ઉપર જોઈતા હે આપણે હેઠા ઉતરી ગયા હે ને તમને અહીંયા કાચબા ઉચ્ચર કેન્દ્ર બતાવું શું હે ના આમાં ડોલ્ફિન અને અહીંયા અમારે હે ને ભાઈ કાચબા ઉંદર કેન્દ્ર હે હા હા એ રેવા દો ભાઈ ફોટા પા આવો ભાઈ હા ઓ ભાઈ સાહેબ અને અહીંનું ભાઈ લોકેશન હે ભાઈ આમાં કાંઈ ઘટે નહીં ઓ ભાઈ અને આ મુકેશભાઈ જોવો તો કેમેરા આમ જો તો મારા મોબાઈલમાં દેખાય કે મારું મોઢું કેમ દેખાય રિઝલ્ટ ઓ અને અહીંની ભાઈ ક્લિયરિટી એટલે તમે વાત જવા દો ભાઈ અને અહીંયા તો આ ભાઈ પોસ્ટ દેવાય મહિના એક ભાઈ જો વાં દઈને બેઠો જોયું હવે તારો ફોટો કોઈ પાડશે નહીં તારો ફોટો કોઈ નહીં પાડે નહીં એને એમ કે મારો ફોટો પાડશે પણ તારો ફોટો હાલો મિત્રો હવે આપણે બધા ફરીને ભાગ્યા છે એ ઘરે આપણે ફ્રેન્ડની ઘરે જવાનું છે ત્યાંથી પછી પાછા દરિયા આવશું અને પછી પાછો આપણે વ્લોગ શૂટ કરશું અત્યારે તો બહાર ડેલો ખોલો હું ડેલો મિત્રો આપણે કીધું ખુલ્લું નહીં એટલે બધા કીધું ડેલો ખોલો કાંઈ બરાબર છેલ્લે ડેલો બંધ કરતો આવી ગયા એક ભાઈ ડેલો બંધ કરવા રહી તો છેલ્લે અને હવે હાલો અહીંયા જ આપણે માધુપુર મિત્રો આવો ને એટલે તમને નકરી આવી ગાડી જ જોવા મળે હે ગાડી સિવાય બીજી વાત નહીં હા હાલો જો આપણે 4 વ્હીલ હે ને આ બાજુ પાર્કિંગ કરેલી છે ક્યાં 4 વ્હીલ ક્યાં હે આપણે 4 વ્હીલ આવી ગઈ 4 વ્હીલ આવી ગઈ રેડી હા આપણે 4 વ્હીલ બોલે 4 વ્હીલ નહીં 2 વ્હીલ હે 2 વ્હીલ હે તો ક્યાં જાવ હાલો આપણે 2 વ્હીલ આવી ગઈ હા થઈ ગઈ ને 4 વ્હીલ ક્યાં જાવ ક્યાં જવું હજી આને નીંદર આવેલા આને નીંદર આવે છે કાકાને ભાઈ નીંદર આવે છે હવે થાકી ગયા છે અને જો અહીંયા આપણે આ કી ભગવાનની મૂર્તિ ખબર નથી જોવો મસ્ત વ્યૂ આવશે આગળ 5:30 મસ્ત વ્યૂ આવશે 5:30 પાછા આવશે હવે મિત્રો તો હવે જઈએ છીએ ઘરે આપણે અમારા ભાઈ કાકા એમ કે હજી ઘડીક રોકાવું છે દાદા હાંડિયા ભાઈ ભૂઈ ગયા આ હાંડિયા ભાઈ નીંદર આવી ગઈ છે હજી અહીંયા પ્લાનિંગ ચાલુ છે કે હવે ઘરે જવું કે શું કરવું છે કે હવે અહીંયા કાકા એમ કે બેવું છે અને ઓલા ભાઈ એમ કે જવું છે હું કરું ભાઈ ખાઈ કાક્યો નહીં પ્રમાણે કમેરમાં કહી દઉં જવું છે જવું છે હાલો હાલો ઘરે જઈએ હાલો અરે અને પછી પાછા આવી 5:30 અમે આવીએ અને 5:30 પછી તમને પાછો વ્યૂ બતાવશું દરિયાનો જેવો વ્યૂ આવે અત્યારે જઈએ થાકી ગયા છે હવે અમે દોસ્તારના ઘરે જઈએ છીએ ઘરેથી પાછા 5:30 આવશું પછી પાછો વ્લોગ ઉતારશું આપણે વ્લોગમાં બધે બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો હવે હે ને ચા પાણી પીવા આવ્યા છે આપણે એક હોટલે હાલે પીવા મને ભાઈ પાણી પાણી બધે પીવા મળ્યા હા ચા પાણી પી લ્યો ખબર હે નથી ચા પાણી પી લો ભાઈ ચા પાણી પી લઈએ પેલા ચા પાણી પીને
પછી માવો બાવો ખાઈને નીકળીએ છીએ આપણે. અને આ બધા જો પાણીમાં બધા વેટિંગમાં રિચાર્જ કરી લો. હા રિચાર્જ કરવું રિચાર્જ. તો મિત્રો પાછા અમે આવ્યા છીએ દરિયે. અત્યારે અમે આવ્યા છીએ બંદરે. આ હે ને બંદર છે, તમે જોવો આ બધી નકરી ઉડક્યું જ છે આ બાજુ. અને મિત્રો હું તમને બતાવું, જો આ રીતના હે દરિયામાં ઉડકી ઉતારે, જો કેમ ઉતારે. આ ઉડકીને ધક્કો મારીને અંદર જવા દે. જો ઓલી ઉડકીને અંદર ઉતારે, જો ધક્કો મારી દીધો, ચડી ગયા બધા ઉપર. આપને એમ થાય કે આમાં ઉડકી કેમ ઉતારતા હશે ને કેમ કરતા હશે, પણ જો કાયદેસર તો આ રીતના ઉતારે ઉડકીને અંદર. અને જો ધક્કો લગાવી દીધો, જો થઈ ગયું મશીન ચાલુ ને જો એ ઉડકી ઉપડી ગઈ. જો જાય, જો ભાઈગી, જો જાય. અને મિત્રો અમે અહીંયા બંદરે ને બધા જોવા આવ્યા હતા ને અહીંયા અમને ધક્કો મારવા વળગાડ્યા. જુઓ આમ, જો અમે ખુદ ધક્કો મારવા આવી ગયા બધા. જો અમે ખુદ ધક્કો મારવા આવી ગયા હે. અને અમે બધા ધક્કો મારવા ચાલુ કરી દીધા હે. જોવો, હાલો ધક્કો મારો. તો હાલો ભાઈ, હવે આપણો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, કેમ કે બહુ લાંબો વ્લોગ બની જાય. આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ છીએ. અને બધાય હે ને આખો વ્લોગ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આમ બધાય હવે આવી ગયા છે, બાય બાય કરજો બધાય. બાય બાય. વિડિયો સારો લાગે તો લાઈક કરજો મિત્રો. હા તો મળીએ હવે બીજા વ્લોગમાં. બાય બાય.